અમારી આઈટીઆઈમાં એવું તો શું થયું હતું, આટલા લોકો ભેગા થઈ ગયા હતા. તો જય માતાજી મિત્રો, નાઈ ધોઈને તૈયાર થઈને આવી જઈશું હું મારી આઈટીઆઈમાં. અને આજે તો આઈટીઆઈ આવવામાં બહુ મોડું થઈ ગયું હતું. અને તમે આજે ભીડ જોઈ રહ્યા છો એ ક્રિકેટ જોવા વાળાની ભીડ છે. અને આજે અમારે હતી આઈટીઆઈમાં ક્રિકેટ ટુર્નામેન્ટ, જેમાં આપણે પણ નામ લખાયેલું હતું. અને હવારમાં પહેલી મેચ તો અમારી જ હતી, એટલે અમારા ટીમના બધા પ્લેયરો અને સામેની ટીમના બધા પ્લેયરો પહોંચી જશે ગ્રાઉન્ડમાં. વિકેટ વિશે સાહેબ બધા અમને રૂલ સમજાવી દેશે અને ઉછાડી દે છે ટોસ. અમારી ટીમ ટોસ જીતી જાય છે. ટોસ તો જીતી જતા પણ મેચ જીતી શકશું કે નહીં એ જોવાનું હતું. ટોસ જીતીને લઈ લઈએ છીએ અમે બેટિંગ અને અમારા બે પ્લેયરો રમવા ઉતરી જાય છે. એમડી અને કોપા ટ્રેડની વર્સિસ થઈ ગઈ હતી. અમારા ટીમના બેટ્સમેનો ગ્રાઉન્ડમાં ઉતરતા છક્કા અને ચોગ્ગા આપી રહ્યા છે. હું તો એ વાત જોઈ રહ્યો કે આ બે ચણા આઉટ થઈને મારો દાવ આવે. પણ આખી એમની પૂરી થઈ જાય છે, પણ આ તો આઉટ જ થતા નથી. અને આપણે આ મેચ જીતી જઈએ છીએ. મેચ જોઈને નાસ્તો કરવા જતા હતા બહાર ટ્રેક્ટરનું ટોલું તો પલટી મારી ગયું. પછી બધા ભાઈઓ આવી જઈએ છીએ અમે નાસ્તો કરવા બહાર અને લઈ લઈએ છીએ પડીકો. નાસ્તો કરીને પાછા બધા અમે ભાઈઓ ઉપડી જઈએ છીએ અમારી આઈટીઆઈમાં જવા માટે, કારણ કે આજે અમારી આઈટીઆઈમાં આવ્યા હતા મેડિકલ ચેકઅપ માટે. એટલે બધા ભાઈઓ અમે પહોંચી જઈએ છીએ મેડિકલ ચેકઅપ કરવા માટે. પછી આપણો પણ નંબર આવી જાય છે મેડિકલ ચેકઅપ નો. બધા ભાઈઓનું મેડિકલ ચેકઅપ પૂરું થઈ જાય છે અને અમે પછી રૂમમાંથી બહાર આવી જઈએ છીએ. મેડિકલ ચેકઅપ પૂરું કર્યા પછી અમે પાછા આવી જઈએ છીએ અમારા ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ, કારણ કે બીજી મેચ રમવાની શરૂ થઈ ગઈ હતી. ક્રિકેટ પૂરી થતા બધા ભાઈઓ આવી જાય છે પાછા વોલીબોલ મેચ જોવા માટે. અમે શાંતિથી ચોલા બેઠા બેઠા મેચ જોવા લાગીએ છીએ. મેચ પૂરી થતા જ આઈટીઆઈમાં રજા આપી દે છે. એટલે આપણે ખડીથી બસમાં બેસીને આવી જઈએ છીએ નિદ્રા, અને નિદ્રાથી ચાલતા ચાલતા કિશનને બંને જણા આવી જઈએ છીએ અમે ઘર તરફ. ઘેર આવતા ડેરી જવાનો ટાઈમ થઈ જાય છે, એટલે દૂધ લઈને આપણે ડેરી જતા રહીએ છીએ.